સંપૂર્ણપણે આ બાબતનો ચૂંટણી બહિષ્કાર કરેલો છે। રાજકીય પક્ષોના માણસો અહીંયા આવશે તો મેં એમને બહિષ્કાર કરેલો છે, એમને મેં અંદર આવવા દેવાના નથી। અમે લોકોએ કમ્પ્લેનો કરેલી છે પણ એ કમ્પ્લેનનું કોઈ નિવારણ આવતું જ નથી। કોઈ વાયદો કરી અને પછી અહીંથી વોટ લઈને નીકળી જાય અને 5 વર્ષ સુધી અહીંયા લમણો વાળવા ના આવે એવા માણસોની અમારે જરૂર નથી। અમને કોઈ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી, અમે કોઈ ભાજપ કોંગ્રેસ સાથે ભળેલા નથી। અમે અમારી માંગણીના સંદર્ભે આ બહિષ્કાર કરેલો છે। નિવારણ ન મળતા અંતે અમે આ પગલું લીધેલું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એ પડઘમો રાજ્યની અંદર વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચાર પર એ જોરશોરથી સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યો છે। પરંતુ આ બધા વચ્ચે અરવલ્લીના મોડાસાની પાવન સિટી સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। પાવન સિટી સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। આશરે 600 મકાનો ધરાવતા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। પાણીની સમસ્યા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટોની અછતથી લોકો પરેશાન થયા છે। રખડતા ઢોરોના ત્રાસથી રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે। ત્યારે નગરપાલિકા અને તાલુકા પંચાયત પાસે અનેક રજૂઆતો છતાં એ પરિણામ છે શૂન્ય જોવા મળ્યું છે। જિલ્લા સ્તર સુધી રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનો પણ એ આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। તંત્રની ઉદાસીનતા સામે રહીશોનો એ કંટાળો છે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય એ ત્યાંના રહીશોએ કર્યો છે। લોકોએ અત્યારે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસાની એ પાવન સિટી સોસાયટીના રહીશોનો આક્રોશ એ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। બેનરો પણ લગાડવામાં આવ્યા છે અને બેનરોની સાથે સાથે એ રહીશોએ એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા એ મહર્ષ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે, આપણે ત્યાંના સ્થાનિકોને સાંભળીએ। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, તો અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા ખાતે સોસાયટીના રહીશો પીડાઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે તમે લાખોનો ટેક્સ ભરે છે છતાં પણ મોડાસા નગરપાલિકા તેમને સુવિધાઓ નથી આપી રહી। એવી પાવન સિટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અને એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ પરિચય આપજો। મારું નામ છે હિમાંશુ કુમાર જગદીશભાઈ ચૌધરી। હું પાવન સિટી સોસાયટીનો રહીશ છું। અહીંયા 564 મકાન અને 18 બ્લોક આવેલા છે। લગભગ 3000 જેટલી અમારી વસ્તી છે। અમારી બેઝિક જરૂરિયાતો પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ, રખડતા ઢોર કૂતરાનું અને ગટર લાઈનની છે, જે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં જેનું સોલ્યુશન અમને મળતું નથી। અલગ અલગ સુવિધાઓ માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટેજે અમે રજૂઆત કરેલી છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈ અને નગરપાલિકાના અધિકારીઓ સુધી અમે રજૂઆત કરેલી છે। સ્વાગત નિવારણ કાર્યક્રમમાં પણ અમે આ બાબતની ફરિયાદો કરેલી છે, પણ નિવારણ ન મળતા અંતે અમે આ પગલું લીધેલું છે। શું સુવિધાઓનો અભાવ છે કે જેના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો? આમના કહેવા પ્રમાણે અનેક રજૂઆતો કરી છે છતાં જો નગરપાલિકા અને સત્તાધીશોનું પેટનું પાણી કેમ નથી હલી રહ્યું? હવે સુવિધાઓની વાત કરીએ તો સૌથી પહેલાં પાણીની સુવિધા છે, તો પાણીની સુવિધામાં અમને પાણી પૂરું પડતું જ નથી। બીજી સ્ટ્રીટ લાઇટની વાત છે, તો સ્ટ્રીટ લાઇટની અંદર એવું છે કે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટો લગાડી છે પણ એનું મેન્ટેનન્સ થતું નથી। ત્રીજી વાત કરીએ ગટર લાઇનની, તો ગટર લાઇન ઉભરાતી રહે છે। ગટર લાઇન અમારે પોતાએ સોસાયટીવાળાએ સાફ કરાવવી પડે છે, નગરપાલિકાવાળું કોઈ આવતું નથી। ચોથી વાત એવી છે કે રોડની સાફ સફાઈ, તો રોડની સાફ સફાઈ પણ થતી નથી। ઘણીવાર અમે લોકોએ કમ્પ્લેનો કરેલી છે પણ એ કમ્પ્લેનનું કોઈ નિવારણ આવતું જ નથી, તો એના માટે અમારે પગલું લેવું પડે છે અત્યારે। હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું, નગરપાલિકાની ચૂંટણીઓના ફોર્મ ભરાઈ ગયા છે। તમારા વોર્ડની અંદર પણ પક્ષોએ પોતાના ઉમેદવારો ચૂંટ્યા છે, તો શું લાગે છે કે તમે વોટ કરવા જશો કે ચૂંટણીનો બહિષ્કાર કરશો? અમને કોઈ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી, અમે કોઈ ભાજપ કોંગ્રેસ સાથે ભળેલા નથી। અમે અમારી માંગણીના સંદર્ભે આ બહિષ્કાર કરેલો છે।
રાજકીય પક્ષોના માણસો અહીંયા આવશે તો મેં એમને બહિષ્કાર કરેલો છે, એમને મેં અંદર આવવા દેવાના નથી. કેમ કે માત્ર એક વખત 5 વર્ષમાં આવી કોઈ વાયદો કરી અને પછી અહીંથી વોટ લઈને નીકળી જાય અને 5 વર્ષ સુધી અહીંયા લમણો વાળવા ના આવે એવા માણસોની અમારે જરૂર નથી. માટે અમે સંપૂર્ણપણે આ બાબતનો ચૂંટણી બહિષ્કાર કરેલો છે. જે પાલિકાના પૂર્વ પ્રમુખ હતા એ તો તમારી સોસાયટીની બિલકુલ નજીક રહેતા હતા, એમ છતાં જો આવું વર્તન થઈ રહ્યું હોય તમારી સોસાયટી જોડે કે જ્યાં શિક્ષિત અને વેપારી વર્ગ મોટે ભાગે રહેતો હોય છે. એ નગરપાલિકાના પ્રમુખ રહેતા હતા, એમને આ બહારનો રોડ છે એ સફાઈ થતો હતો, બાકી અંદર બિલકુલ સાફ સફાઈ કે કશું જ કોઈ સુવિધા મળતી નથી. જે રીતના રહીશો કહી રહ્યા છે કે તેઓ 13,06,000 મકાનો આવેલા છે અને 600 મકાનોની અંદર 13,00,000 જેટલો નગરપાલિકાને ટેક્સ ચૂકવે છે, છતાં પણ પાયાની જે સુવિધાઓ છે એ સુવિધાઓનો અભાવના કારણે વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર અને નગરપાલિકાના પેટનું પાણી નથી હલી રહ્યું અને તે જ કારણે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અને સાથે સાથે જે પોલિટિકલ પાર્ટીઓના વોર્ડ વાઇઝ ઉમેદવારો છે તેમનો પણ તેઓ બહિષ્કાર કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે ન્યૂઝ રૂમના અહેવાલ બાદ નગરપાલિકા પાવન સિટીના જે રહીશો છે તેમને સુવિધાઓ ક્યારે પૂરી પાડે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.